તો સરકારી પ્રશાસનની વધુ એક ઘોર બેદરકારીનો પર્દાફાશ મહેસાણા શહેરમાં થયો। હૈદરી ચોક વિસ્તારના સરકારી પશુ દવાખાનામાં ચાલતી લાલિયાવાડીનો જીવદયા પ્રેમીઓએ ઓચિંતી તપાસમાં પર્દાફાશ કર્યો। જીવદયા પ્રેમીઓએ કરેલી તપાસમાં પશુ દવાખાનામાં એક્સપાયરી ડેટની દવાઓ અને ઇન્જેક્શનનો જથ્થો મળી આવ્યો છે। આ જ એક્સપાયરી ડેટની દવાઓ અને ઇન્જેક્શન પશુઓને આપવામાં આવતું હોવાની જાણ થતાં જ જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો। અગાઉ પણ મહેસાણાના 2 થી 3 સરકારી પશુ દવાખાનાઓમાંથી આ જ પ્રકારે એક્સપાયરી ડેટવાળો દવાનો જથ્થો મળી આવ્યો હતો। गई काले अमे મહેસાણાની અંદર જાણવા જો એક અરજીના રૂપે આપેલું છે અને આની અંદર અમારી માંગ એક જ છે કે આ ભૂપેશભાઈ અમીનના રાજની અંદર જે લોલિયાવાડો ચાલે છે એ ક્યાં સુધી ચાલશે અને પશુઓ ઉપર આ બધી દવાઓ વપરાશે તો એક અત્યંત ગંભીર બાબત છે। તો આ ગંભીર બાબતો ઉપર સરકાર નોંધ ક્યારે લેશે? આ ભાઈ અચાનક ક્યાંથી એક્સપાયરી દવાનું એવી મંથ હટાયેલો 2026ની સાલ લખેલી દવાની બોટલ લઈને આવે છે મારી જોડે ચાલુ મિટિંગમાં કે બેન આ શું છે? તો મેં કહ્યું કે ભાઈ આ દવા મારી નથી, મતલબ અમારી સરકારી દવા નથી, આ કોઈ પ્રાઇવેટ પશુપાલક લાવ્યો હશે અને એને નાખી હશે, કમી ક્યાંથી લઈને આવે એ બી મને ખબર નથી। અને એક બીજી દવા અને અચાનક એમાંથી એક બીજા ભાઈ હતા કે જે ડાયરેક્ટ મેડિસિનમાં ઘૂસી અને બધું ડાયરેક્ટ જ ચેક કરવા માંડે અને દવાખાનાના પરિસરમાં જેમ તેમ આવીને બધું ચેકિંગ કરે છે અને એમાંથી એમને ડસ્ટબિનમાંથી બીજી દવા મળે છે। તો બેન હવે દવાનું એવું હોય કે મલ્ટિપલ પ્રિકિંગ ના થતા હોય, એકવાર વાપરીને પછી બીજી દવા હોય કે જે થ્રો કરી દેવી પડતી હોય અમારે, તો આમાં કોઈ એક્સપાયરી દવાનું કશું બી મામલો છે નહીં।